બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી। બીજો એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે થયો ડે 27મો દિવસ। સવારમાં મોર્નિંગમાં આવી જાય ઝાકર હે, હજુ સવારમાં આવ્યા ઝાકર હે। પણ આપણે પાણી વાળવાનું હતું અને ઘઉં પણ નાખવાના હતા। તે દિવસ નાખ્યા નહોતા, કંઈક આપણે બોર હતો, બોરમાં કંઈક થયું તે પછી પાણી નહોતું આવ્યું, તે આપણે વાર્યું નહોતું, તે આજે વારવાનું તે આપણે પલ્સર પર લઈને આવ્યા। આજે ઘેર હતા તે આપણે પલ્સર પર 2 કોથળીઓ લઈને આવ્યા। ફાવે એવું નહીં તો છતાંય લઈને આવ્યા। 2 કોથળીઓ પલ્સર પર લઈને આવ્યા ઘઉંની। તો આગળ આપણે નાખવાની છે। તો આગળ ધુમ્મસ જેવું લાગે સવારમાં તે ઘીમાં દાદોને એવા આવે પછી નાખીએ ઘેવું અને પાણી પણ વારવાનું તો વારી લઈએ। આજે બધું કોમ પૂરું કરી નાખીએ ખેતરનું। મારે ક્યાંક એમને તો ઉગી જાય હોત તે પગ ભેના થઈ ગયા। હજુ વાગ્યા 9 વાગી જાય પણ ઝાકર તો હજુ છે। સવારમાં ઝાકર તો જોશો ને, સૂર્ય ઠેઠ માથા પર જેવું આવી ગયો પણ હજુ ઝાકર હશો ને તેમ થોડોક એવું થઈ જશે। અને આપણે પાળીઓ બોધી ગયા હતા રવિવારે અને આજે થયો મંગળવાર। તો 2 કોથળીઓ લઈને આવી ગયું, અડધી એટલે ચાલો। મારા દાદો આવે છે અને હું નિહારી ગયો, બાઇક લઈને આવી ગયો। બાઇક લઈને ઘઉં કોથળી લાવવાની હતી એટલે આપણે આવી ગયા। થાકીશું। આપણા દાદો ઘઉં નાખવા મળે। પૂરું ચીડ તો હોય ગયું। અને અરે આપણે પથ્થર સીડીઓ માટે લાવ્યા છે, રસોડા માટે બીજા લાવવાના। સીડીઓ માટે આવા પથ્થર લાવ્યા। તો ગાઈસ 2 વાગે આપણે ફરી પાછા આવ્યા હતા પાણી વાળવા, પણ સવારના પાણી વાળતા ચાંદના એવું કરીએ પણ પાણીનું ઠેકાણ નહીં પડતું। કંઈક થાય લાઇટ જ નહીં આવવાનું, તેમ લાઇટ વગર ઘઉં પૂંચી નાખ્યા છે। ઘઉં એવું કરી નાખ્યા પણ આમ લાઇટ નહીં તો પછી બોર ચાલુ નહીં થવાનો। મહેશ ઝાર નાખવાનું હતું ઘાસ બાજરી, તેમ એવું નાખવા તાપ તો જો ખરી એવા મારે તો પાણી મારે પણ પાણી જ નહીં ઠેકાણ નહીં લાઇટ નહીં। એટલે આજે નહીં સેટિંગ આવે। રવિવારે કર્યું હતું, આજે મંગળવાર થઈ ગયું। કાલના એવું કરીએ રવિવારના પણ ઠેકાણ નહીં આવતા પાણીવાર। આમ જઈએ ઘર બાજુ, મહેશ પણ આવે જઈએ એમ ઘર બાજુ, પાણીનું ઠેકાણ ન પડી। તો અત્યારે આપણે જઈએ સિદ્ધિવિનાયક મંદિર, નૈનપુર, મહેમદાબાદ। જઈએ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા ગણપતિ બાપ્પા। તો આજે ફરી વાર એક આપણે મંદિરે નહીં જવાય, જોકે મોડું થઈ ગયું, 5:16 થઈ ગઈ અને મોડું થઈ ગયું। અહીં આપણે 20 કિલોમીટર થાય, 20 કિલોમીટર જવાનું હોય આપણા ગામમાં મંદિર। તો આજે નહીં જવાય જેમ કે મોડું થઈ ગયું હતું। દવાખાને આપણે ગયા હતા, મેન તો આપણે દવાખાને આવવાનું તેમ જતાઈએ ફરતાઈએ, પણ આપણે બહુ મોડું થઈ ગયું। તો આપણે વાત્રક રિવર બ્રિજ એક પુલ પર હંમેશા સાધન આવે ને આખોરે સાધન આવે। એક જ બ્રિજ પર હંમેશા સાધન આવે ને આખોરે સાધન જ આવે। આપણે સોજાલી ગામમાં આવ્યા, મસ્ત સૂર્યાસ્ત થાય। બ્રિજ પર બતાવે આપણે સૂર્યાસ્ત।
તો ગાઈસ 3 વાગ્યાના નેહર્યા હતા આપણે 3 ને વચ્ચે પહોંચ્યા હતા વાગી ગયા 6:15 6:15 થઈ ગઈ ઘેર આવતા આવતા બહુ ખાસો ટાઈમ થઈ ગયા ઘેર આવતા આવતા આપણે બહુ સમય થઈ ગયો બહુ મોડું થઈ ગયું પણ જો જવાનું આપણે હતું એ ફાઇનલી જવાય જ નહીં નસીબ આપણે ચમકી પછી પ્લાન બનાવીને જતી રહ્યા હતા કે જઈશું આપણે સિદ્ધિવિનાયક રાઈડ જતી રહ્યા હતા જઈશું સિદ્ધિવિનાયક પણ નસીબ એવું કે જવાય નહીં સિદ્ધિવિનાયક તો ફરીવાર આપણે ટાઈમ કાઢીને જતી રહીશું સિદ્ધિવિનાયક સ્પેશિયલ દર્શન કરવા ગણપતિ બાપાના